નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ વિરોધી અભિયાન અંતર્ગત ચંડીસર જીઆઈડીસી વિસ્તારમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 13 ફેબ્રુઆરી 2026ના રોજ તંત્રની એક ટીમે પ્લોટ નંબર 195 પર આવેલી સવાઈ મિલ્ક પ્રોડક્ટ પેઢીમાં ઓજીતી તપાસ કરી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો સીઝ કર્યો હતો. ડેઝિગ્નેટેડ ઓફિસર ટીએસ પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર ઈએસ પટેલ અને એચજે ડામોની ટીમ દ્વારા માલિક વિપુલકુમાર જયંતિભાઈ પંચીવાલાની હાજરીમાં તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન સ્થળ પર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. તંત્ર દ્વારા હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘી 500 મિલી પેકિંગ અને લૂઝ ઘી એમ 2 નમૂનાઓ પૃથ્થકરણ માટે લેવાયા હતા. તપાસ બાદ સ્થળ પરથી 500 મિલીના 2400 પેકેટ કુલ 1200 લીટર તેમજ 40 કિલો લૂઝ ઘી મળીને અંદાજે ₹7,93,975નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લેબોરેટરી રિપોર્ટ મળ્યા બાદ આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી વિભાગ દ્વારા જણાવવામાં આવી હતી. આ કાર્યવાહીથી ભેળસેળખોરોમાં ચકચાર મચી છે અને જિલ્લામાં વધુ ખાદ્ય સુરક્ષા અંગે તંત્ર સક્રિય બન્યું હોવાનું સ્પષ્ટ થાય છે.